નમસ્તે ઉદ્યોગ સાહસિક મિત્રો. આપણી આ 3-4 મહિનાની ઉદ્યોગ સાહસિકની સફર દરમિયાન આપણે જુદી જુદી વ્યક્તિઓના લેક્ચર્સ, માહિતી વિશેની વાતો અને સફળ ઉદ્યોગપતિના અનુભવો જાણ્યા. મારો અનુભવ એવો છે કે અમને વધુમાં વધુ વ્યુઅર્સ અને વોચ ટાઈમ એ સફળ ઉદ્યોગપતિના અનુભવોમાં આવ્યા. દાખલા તરીકે મેં તમને વાત કરી હતી કે વિઠ્ઠલભાઈ ઉકાણી એમાં લગભગ 7,800 લોકોએ એ વિડીયો જોયો. તન્નાભાઈનો વિડીયો એ લગભગ 2600-2700 લોકોએ જોયો. આમ જુદી જુદી વ્યક્તિ લગભગ સરેરાશ વધુ લોકો ઉદ્યોગ સાહસિકના માહિતીના જે લેક્ચર હોય છે એના કરતા સફળ ઉદ્યોગપતિના અનુભવો સાંભળવામાં લોકોને રસ વધારે છે. તો એ અંગેની જ આજે વાત કરીએ. અમે આ 3-4 મહિના દરમિયાન લગભગ 11 સફળ વ્યક્તિઓના અનુભવો તમને જ આપ્યા છે. શરૂઆતથી વાત કરી તો પેલા પદુભાઈ રાયચુરા, પોરબંદર વાળા ભાઈનો તમને વિડીયો બતાવેલો હતો. ત્યારબાદ જામનગરના સરદારસિંહ જાડેજા, ન્યૂ ભારત એન્જિનિયરિંગ વર્ક્સ વાળાનું, પછી બરોડાના વિઠ્ઠલભાઈ ઉકાણીનો, પછી જુનાગઢના જેબી તન્નાભાઈનો, પછી મસરૂવાલાભાઈ અમદાવાદના છે અને એકેડેમિકલી પણ સારું કામ કરે છે, એનો અનુભવ આપને બતાવ્યા હતા. ભરૂચના 3-4 મિત્રો હતા, કિરણભાઈ શાહ, બકુલભાઈ અને બીજા મિત્રો, એમ ત્યાંના પણ અનુભવો તમને વાત કરી. જુનાગઢના યોગી શરબત વાળા યોગેશભાઈ સાથે પણ વાત કરાવી. અને છેલ્લે નૈઋત્રીબેન શાહ ભરૂચના છે, એમનો પણ લેક્ચર આપણે સાંભળ્યું. એના અનુભવો, સફળ ઉદ્યોગપતિના અનુભવો સાંભળ્યા. આના પછીના વીકની અંદર હજી એક સફળ ઉદ્યોગપતિ, મહિલા સફળ ઉદ્યોગપતિ અમદાવાદના બહેનનો પણ અનુભવ તમે સાંભળવાનો પ્રયત્ન કરશે, આપણે જોશી. આમ ટોટલ જે 11-12 સફળ ઉદ્યોગપતિના અનુભવો આપણે જે સાંભળ્યા, એનો અનુભવનો તમે નિચોડ આપણે લઈને એમ કહી તો ઓછામાં ઓછા 200 વર્ષનો અનુભવ. કેમ કે આ પદુભાઈ છે દાખલા તરીકે, તો પદુભાઈનો લગભગ 50-60 વર્ષ, 40-50 વર્ષનો અનુભવ. કેમ કે 86-87 વર્ષની ઉંમર છે. એને પોતાનું પહેલું યુનિટ ચાલુ કર્યું તો એને 50-60 વર્ષ થયા. એટલે 50-60 વર્ષનો એનો અનુભવ. સરદારસિંહભાઈનો અનુભવ, સરદારસિંહભાઈ પણ નો અનુભવ પણ લગભગ 35-40 વર્ષ. કેમ કે મારી ઈડીપીની મારી કેરિયરની શરૂઆતના મારા તાલીમાર્થી હતા. એટલે 77-78 ની અંદર એ ટ્રેનિંગમાં હતા અને ત્યારથી પછી એને ધીમે ધીમે ચાલુ કર્યું હતું. શરૂઆત નાના પાયાથી કરી, પછી આગળ વધ્યા, એવી રીતે થયું. વિઠ્ઠલભાઈ તો મારા પહેલાથી છે, ઘણા વર્ષોથી છે. વિઠ્ઠલભાઈ ને હું ફેકલ્ટી તરીકે સાંભળતો. અમારા ઈડીપી પ્રોગ્રામ રાજકોટમાં ચાલતા ત્યારે અમે એને વિઠ્ઠલભાઈને લેક્ચરમાં બોલાતા. મેં પહેલી વાર અહીંયા સાંભળ્યા હતા. એ પછી તો એને હું જુનાગઢમાં નોકરી કરતો, જામનગરમાં કરતો, બધે એને લઈ જતો અને એને સાંભળતા, મજા આવતી. તન્નાભાઈ જુનાગઢના છે. એનો પણ ઓછામાં ઓછો 35 વર્ષનો અનુભવ છે અને સાચી સ્ટ્રગલ કરીને આવેલી વ્યક્તિ છે. એને એની પોતાની વાત કરતા કરતા એટલી બધી લાગણી એને થતી હતી કે બહુ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા હતા. કિરણભાઈ શાહ, એને પોતાના અનુભવની વાત કરી. એનો અનુભવ પણ લગભગ
42 વર્ષનો છે. યોગી સરબત વાળાનો 15-20 વર્ષનો, 15 વર્ષનો તો અનુભવ છે કે 20 વર્ષનો અનુભવ છે કદાચ. ધવલભાઈનો કે બકુલભાઈનો અનુભવ પણ 25-30 વર્ષના છે. દિનેશભાઈ પટેલ એક્સ આર્મી મેન છે, મિલિટરીમાંથી રિટાયર થયા હતા અને પછી એને પોતાનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. એની 1 કરોડની ખોટ પણ ખાધી એક પ્રોજેક્ટની અંદર, ખોટી પસંદગી કરવાને કારણે, ભાગીદારોની ખોટી પસંદગી કરવાને કારણે અને ખોટા પ્રોડક્ટની પસંદગી કરવાને કારણે ફરીથી પાછા લાઈન પર આવી ગયા. આમ જુદા જુદા અનુભવોની આમ વાત કરીએ ને તો લગભગ 200 વર્ષ તો મિનિમમ થયા કે 200 વર્ષનો અનુભવ, ઉદ્યોગને લગતા અનુભવોનો નિચોડ તમને આ બધા 11 મિત્રોએ તમને આપ્યો છે. 15-20-25 મિનિટના લેક્ચરની અંદર એ પોતાના અનુભવની મોટાભાગની વાતો આવી છે અને ખૂબ સારી શિખામણ પણ આપી છે. પણ મેં એઝ એ ટ્રેનર થોડું જુદું જ જોયું છે. મેં આ લોકોમાંથી સફળતાના કયા તત્વો છે, લક્ષણો છે કે જે આપણામાં હોવા જોઈએ, આવા સફળ ઉદ્યોગપતિ કોણ થઈ શકે, એના લક્ષણો તાળવવાનો પ્રયત્ન કર્યો. જોકે આ સફળ ઉદ્યોગ સાહસિકના લક્ષણો આપણે બહુ શરૂઆતમાં મહેન્દ્રભાઈ ભરવાડના લેક્ચરની રીતે આપણે લીધેલા છે, પણ પ્રેક્ટિકલી તમે જો એક લેક્ચર તમે ફરીથી સાંભળજો, તમને આ વસ્તુ જોવા મળશે. એના અમુક મુદ્દાઓ મેં તારવ્યા છે, એની હું આજે વાત કરવા માંગુ છું. મોટા ભાગના ઉદ્યોગ સાહસિકોમાં અમુક વસ્તુ કોમન હતી, 9-10 વસ્તુઓ. એક તો પહેલી વાત હતી, એને દૃઢ નિર્ધાર કર્યો હતો કે મારે ધંધો કરવો છે, ઉદ્યોગ કરવો છે, કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે, પણ મારે એનો સામનો કરવો છે અને ઉદ્યોગ ધંધો કરવો જ છે. જે નક્કી કર્યું છે એ મારે કરવું છે. એના માટે એનો દૃઢ નિર્ધાર હતો. અધૂરો નિર્ણય નહોતો. અધૂરો નિર્ણય જે લોકોએ કર્યો એ, દાખલા તરીકે જેની સફળ થવું હોય તો પહેલી શરત આ જરૂરી છે કે તમારામાં દૃઢ નિર્ધાર શક્તિ હોવી જોઈએ કે મારે આ વસ્તુ કરવી જ છે, કોઈ પણ ભોગે કરવી છે, કોઈ પણ રીતે કરવી છે, કોઈ પણ તકલીફ આવે, મુશ્કેલી આવે, સામનો કરીને હું આગળ વધીશ, એવો દૃઢ નિર્ધાર હોવો જોઈએ. અધૂરો નિર્ણય હશે અથવા થાય તો ભલે, નહીતર કાંઈ નહીં, એવો નિર્ણય હશે તો તમે કદાચ નહીં કરી શકો. એટલે એક તો પહેલું લક્ષણ મને એવું લાગે છે કે આ લગભગ 11 ની અંદર આ વસ્તુ હતી કે દૃઢ નિર્ધાર, નક્કી કરેલું કે મારે કંઈક કરવું છે અને એમાં એ આગળ વધ્યા છે. બીજી વસ્તુ જોઈ હશે તો તમે પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી એનામાં હતી બધામાં. મેં 2-3 મિત્રોને પૂછ્યા, બધાને લગભગ પૂછતો, પણ 2-3 ને તો પર્ટિક્યુલર પૂછ્યા હતા. મને ખબર હતી કે આને પ્રશ્નો આવ્યા હતા, એનું રિએક્શન કેવું. દાખલા તરીકે યોગી સરબત, એને મેં પૂછ્યું હતું કે તમને કઈ પ્રોબ્લેમ હતા, પ્રોબ્લેમ આવ્યા હતા, શું થયું? એ પ્રોબ્લેમ તો સાહેબ આવે, પ્રોબ્લેમ તો કંઈક કરવાના છે એટલે આવવાનો છે ને, આવે તો એનો તો નાના મોટા પ્રોબ્લેમને તો સોલ્વ કરવાના, આગળ વધવાનું અને કરવાનું. બીજા એક મિત્રને પણ આવી વાત થઈ હતી કે ભાઈ પ્રશ્નો તો આવશે જ, પ્રશ્નોનો સામનો કરવાનો. જ્યારે કોઈ પણ ઉદ્યોગ તમે શરૂ કરો ને એટલે પ્રોબ્લેમ આવવાના. આના માટે હું તમને એક વાત કરું કે અમે એક અમારો ઉદ્યોગ સાહસિકો માટેનો શિપ પ્રોગ્રામ હતો, CED નો. બધા ઉદ્યોગપતિઓ જ હતા, સારું ગ્રુપ હતું, 20-25 જણ લોકોનું. એ વખતે અમે નક્કી કર્યું હતું કે તમે ઉદ્યોગની અંદર પ્રશ્નો ક્યાં આવે છે દરરોજના, સવારથી સાંજ સુધી, એનું લિસ્ટ બનાવો. બ્રેનસ્ટોર્મિંગ કર્યું હતું. એ બ્રેનસ્ટોર્મિંગ સેશન્સની અંદર અમે એવું નક્કી કર્યું કે તમે એક લિસ્ટ બનાવીને આપો તો સવારના તમે 9 વાગે કારખાને જાઓ અને સાંજે 7-8 વાગે 9 વાગે ઘરે પાછા આવો. એ દરમિયાન તમને ઉદ્યોગના કયા પ્રશ્નો, રોજબરોજના પ્રશ્નો તમને આવે છે એનું લિસ્ટ બનાવો.
આ 20-25 લોકોએ ભેગા થઈને 20 તો 100 ની ઉપર બનાવ્યું હતું, પણ એનું તારણ અમે કાઢ્યું તો લગભગ 52-53 પ્રશ્નો એવા હતા કે જે બધાને લગભગ આવતા હતા, કોમન પ્રોબ્લેમ હતા કે ભાઈ કાચા માલની તકલીફ છે, મજૂર આજે આવ્યો નથી, માર્કેટિંગનો માલ પાછો આવ્યો છે, બેંક વાળા હેરાન કરે છે, મની ક્રાઇસિસ છે, આવા જે કઈ પ્રોબ્લેમ છે, આવા બધા ઉદ્યોગના પ્રશ્નો આવે છે અને આ પ્રશ્નો સોલ્વ કરવા જ પડે. એક ઉદ્યોગપતિએ તો એવું અમને હસતા હસતા કીધું હતું કે સાહેબ દરરોજના 10 પ્રશ્નો અમને ના આવે ને તો અમને ખાવાનું ન ભાવે ગયા. અમારે જો 10 માંથી 9 પ્રશ્નો આવ્યા હોય ને તો અમને ઘરે જાય ને ત્યારે ચિંતા થાય તો હજી હવે ઘરે જઈને એક પ્રશ્ન આવશે. એટલે પ્રશ્નો 10 તો આવવા જ જોઈએ ને આવે એનો નિકાલ કરી તો જ મજા આવે ને અમારું કામ જ આ છે કે. અને મેં યોગી વાળાનો પ્રશ્નનો જવાબ તમે સાંભળજો, એને બહુ સરસ જવાબ આપ્યો છે. અને બીજા એક મિત્રએ પણ આવો સરસ જવાબ આપ્યો છે, એને મેં પૂછ્યું હતું લગભગ ભાઈ દિનેશભાઈ પટેલને પણ મેં કદાચ પૂછ્યું હતું, એને પણ સરસ જવાબ આવ્યો. તો પ્રશ્નો તો આવે કે પ્રશ્નોથી બીવાનું ન હોય, એનો સામનો કરવાનો. તમે ફરીથી એક વખત આ બધાના એક હું તો માનું છું કે તમે 11 જુદા વિડીયો કાઢી અને એક વખત સાંભળો, 2 કલાક કે 3 કલાકના આ આખા 11 લેક્ચર્સ દરમિયાન તમારું બેટરી ચાર્જ થઈ જશે. તમને ખૂબ જાણવાનું મળશે, ખૂબ સમજવાનું મળશે. બીજો ત્રીજી કોમન વસ્તુ હતી, લગભગ બધા મિત્રો હાર્ડવર્કર છે, બધાએ હાર્ડવર્ક કર્યું છે. એકો એક તમે જોવો, દરેકનો હું સાક્ષી છું. આ પદુભાઈ થી માંડી, પદુભાઈ આજે 86-87 વર્ષ, કદાચ એનાથી ઊંચી વધારે ઉંમર હશે, એ ઉંમરે પણ દરરોજ આજે 6-7 કલાક 8 કલાક ઓફિસે બેસીને કામ કરે. ભલે ફિઝિકલી નહીં પણ મેન્ટલી વર્ક તો કરે જ છે. અને એટલી જ સેવાનું કામ કરે, 6 કલાક ઓફિસમાં કામ કરે અને 3-4 કલાક સેવાનું કામ કરે, એટલે 8-10 કલાક કામ હાર્ડવર્ક કરે જ છે. સરદારસિંહભાઈ નું મને ખબર છે કે એની જ્ઞાતિની બહેનો માટે કે એના માટે કંઈક સારું કરવાનું વિચારતા જ હોય છે. મારે આ ભાઈ હાર્ડવર્ક લગભગ બધા, તન્નાભાઈ પણ આજે એટલી જ વર્ક કરે છે. યોગી સરબતવાળા ભાઈ પણ એટલું જ હાર્ડ વર્ક કરે છે કે સવારના એ કહે કે અમે સવારના 9-9:30 વાગે આવી જાય, રાત્રે 8-9 વાગે ઘરે જાય. આ સિવાય ક્યાંય જતા નથી, ઘર સિવાય ક્યાંય જવાનું નહીં. કોઈને રવિવારે હોય તો અમારે બીજું કામ હોય એમાં પેલા હોય, એટલે બાકીના અઠવાડિયાના 7 દિવસ લગભગ કામ હોય. આમ હાર્ડ વર્ક લગભગ બધાએ કરેલું છે. ઓછી મહેનતે કામ સફળ થયા હોય એવી વ્યક્તિ મેં જોઈ નથી. આ હકીકત છે. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એટલે સખત મહેનત કરવાની, હાર્ડવર્ક કરવાની માનસિક તૈયારી હોય તો જ તમે સફળ થશો. ચોથી વસ્તુ મેં જોઈ, બધામાં પોઝિટિવ એપ્રોચ હતો. અને બીજી એક અગત્યની વાત જોઈ, એ હું તમને કહી દઉં, આ ભૂલી જાઓ, પોઝિટિવ એપ્રોચ ઉપર તો વાત કરું એ પહેલા બીજી એક વાત કરી દઉં. મેં 11-11 એક વસ્તુ કોમનલી જોઈ કે કોકને 11 વ્યક્તિ કોકને ઉપયોગી થવાની ભાવના વાળા હતા. 11 ઉદ્યોગ સાહસિકો એવું ઈચ્છતા હતા કે અમે તો સુખી થયા પણ બીજાને સુખી કરી. સેલ્ફિશ નહોતા, એ બીજાને ઉપયોગી થવાની ભાવના એનામાં ખૂબ ઊંચી હતી. ખૂબ એટલે સામાન્ય માણસોમાં હોય એના કરતા ઘણી ઊંચી હતી. એટલે આ 11 વ્યક્તિઓ ખરેખર મને મેં જોઈને બધી વ્યક્તિઓ લગભગ આવી હતી. બધામાં બીજાને ઉપયોગી થવાની એક સારામાં સારી ભાવના હતી કે કોકને ઉપયોગી થવું છે. તમને બકુલભાઈ શાહનો દાખલો આપું. ભરૂચના જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ છે. એક આદિવાસીઓ માટેની આઈટીઆઈ ની સંસ્થા સેવા રૂરલ નામની ઝઘડિયાની અંદર ચાલે છે.
એમાં એ આદિવાસી ભાઈઓને ટ્રેનિંગ આપ્યા પછી એને ઇન્ટરવ્યુ કેમ ફેસ કરવો ને એની તાલીમ એ આપે છે અને એને નોકરીએ રાખવામાં મદદરૂપ થાય છે, બીજી બધી રીતે મદદરૂપ થાય છે. આમ બધા લગભગ બધા એવી રીતે જ છે. ભાઈ યોગી સરબત વાળા પાસે હું ગયો હતો ને ત્યારે એમ કીધું હતું કે મારા જુનાગઢની અંદર જેટલા 8-10 જણા ગોલા વાળા છે ને એ બધાને અમે સરબત અમારો આપી છે. મેં કીધું તો તેમાં તો હું તમારું વેચાણ થતું હશે ને? કે નહીં, વેચાણ નહીં, અમે સેવાની ભાવનાથી આપી. કે એને અમે કહી કે ભાઈ તમે અમારો આ સરબત લઈ જા, તું ખાલી બરફ જ લેવાનો રહીએ અને મિક્સ કરી વેચવાનું રહીએ, કંઈક આવક થવાની છે તને અને પૈસા પછી દેજે. ધંધાની સાથે સાથે સેવાની વૃત્તિ એની વધારે છે. ધંધાની વૃત્તિ ઓછી હતી, એમાં પૈસા કમાવા માટેની વૃત્તિ નહોતી, પણ એ 10 જણાને રોજગારી મળવાની 4 મહિના એ હેતુથી મદદરૂપ થતા હતા. મધુભાઈની તો મને ખબર છે કે આખી સંસ્થા એ તો દરરોજ મને લાગે છે વર્ષે 5-7 લાખ રૂપિયા તો સેવાની રીતે જ આપે છે. આવા તો લગભગ બધા લોકો એવા જ છે. એટલે સેવાની ભાવના વાળા વધારે છે. પોઝિટિવ એપ્રોચ બધામાં છે. નેગેટિવિટી વિચારતા જ નથી, પોઝિટિવ જ વિચારે છે અને એ આ બહુ જરૂરી છે. સફળ થવું હોય તો તમારામાં બી પોઝિટિવ થવું જ પડશે. તમારે પોઝિટિવ જ થવું પડશે, બીજું કઈ વિચાર હશે જ નહીં. સંબંધો સાચવે છે એમ કઈ તો ચાલે. બધા લોકો મોટા ભાગના એ લોકો એવા છે કે જેના સંબંધો બધા સાથે બહુ સારા સંબંધો છે, રિલેશન મેન્ટેનન્સ કરે છે સારી રીતે. એક વસ્તુ મેં જોઈ બધામાં, લગભગ મોટા ભાગના બધા 11 એવું નથી થયું, પણ 1 કે 2 કે 3 ને બાદ કરતા 7-8 જણા એવા છે કે જેને નિષ્ફળતાનો અનુભવ પણ ઘણો થયો છે. 2 લોકોને તો એવો છે કે 1-1 કરોડની ખોટ ગઈ છે. કિરણભાઈ અને દિનેશભાઈ 1-1 કરોડની ખોટ આજથી 15 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા, એટલે આજના અત્યારના 5-7 કરોડ ગણી લ્યો કે 10 કરોડ ગણી લ્યો, તેમ છતાંય ઉભા થયા છે અને સારી રીતે ઉભા થયા છે. એના સંતાનો એમ કહે છે, કિરણભાઈના દીકરી જમાય એમ કહે અથવા તેના સંતાનો એમ કહે કે પપ્પા તમને આટલી તકલીફ પડી અમને ખબર નથી. એને હવે આ વિડીયો જોયા પછી ખબર પડી કે તમે આવી તકલીફમાંથી બહાર આવ્યા છે. એમ નિષ્ફળતા પચાવી શીખ્યા છે અને ઉદ્યોગની આ પહેલી શરત છે સફળ થવામાં કે તમારે નિષ્ફળતાને પચાવવી પડશે. નિષ્ફળતા મળે તો હતાશ થઈ જવાનું, નિરાશ થઈ જવાનું, છોડી દેવાનું, એવું વૃત્તિ ન કરતા, એવોઇડ નહીં કરવાનું, સફળ થવા માટેના પ્રયત્નો ચાલુ રાખવાના. એક વસ્તુ મેં જોઈ છે, આપણે ગુજરાતીઓમાં ખાસ કરીને હેલ્પ દેવાની ભાવના ઓછી હોય છે અને આમાં આપણે 11માંથી પણ 4-5 વ્યક્તિઓ હેલ્પ લીધી છે, પણ મોટા ભાગના હેલ્પ ઓછી લે છે. આપણે ગુજરાતીઓ MBA હોય છે, મને બધું આવડે, મને હું બધું કરી શકું, મને બધી ખબર પડે, મારે કોઈની જરૂર ન પડે, મારે કોઈનું માનવું નથી, હું મારી રીતે જ કરું, મારે કોઈની કોઈ જરૂર જ ન પડે, મારા કે પૈસા છે, આવી એક ઇમેજ ઊભી ધરાવે છે. પણ સફળતાનું એક માપદંડ છે. તમને શૈલેષભાઈ વસાવડાએ જે એલિમેન્ટ્સ બતાવ્યા હતા ને સફળતાના, એમાં એક હેલ્પ આવતું હતું, તમને ખબર હોય તો. હેલ્પ, મદદ લેવી જ જોઈએ. અને આપણે આ ગુજરાતીઓ આપણા લોહીમાં છે, આપણે મદદ જનરલી ઓછી માગવા જઈએ છીએ, શરમાય છે, સંકોચ થાય છે, આપણને શરમ આવે છે કે ભાઈ કોઈ મદદ ક્યાં માંગે, આપણે આપણી રીતે ફોડી લેશી એવી ભાવના વાળા છીએ. પણ હકીકતમાં મદદ માગવી જોઈએ ને લેવી જોઈએ. અને એક વસ્તુ મેં જોઈ કે મોટા ભાગના સફળ થયા જેની પાછળ એની અસંતોષ હતો.
થોડું વિચિત્ર લાગે એવી વાત છે, પણ આ હકીકત છે. એને ગમે એટલું કરીને હજી કે નહીં મારે હજી આનાથી વધારે આગળ કરવું, મને સંતોષ નથી, મારે આ નહીં આમ કરવું છે, હજી આગળ કરવું છે, હજી આગળ કરવું છે. અને આ સફળતા માટે આ વસ્તુ ઘણી જરૂરી છે. મને યાદ છે કે અમારે શરૂઆતમાં જયારે અમદાવાદમાં ટ્રેનિંગ અમારા અનિલભાઈ ત્રિવેદી અમારા હતા, અમારા ગુરુ, અમારા પહેલા ટ્રેનર કહી શકાય એવા, એ અમને કહેતા કે એને ઈડીપી પ્રોગ્રામની પહેલી જાહેરાત કરી અમદાવાદની અંદર. સીઈડી ની શરૂઆત નહોતી થઈ ત્યારે જીઆઈસી દ્વારા. ત્યારે ઝાઝા બધા અરજી આવી, 300-400 અરજી આવી, એમાંથી 25-30 છોકરા લેવાતા અને મોટા ભાગના એન્જિનિયરો હતા, શિક્ષિત બેરોજગારો હતા, અથવા તો એન્જિનિયરિંગ વધારે હતા. એ કે આટલા બધાના ઇન્ટરવ્યુ લઈ તો 300-400 જણાના ઇન્ટરવ્યુ લઈ તો કેવી વારો આવશે, કેવી રીતે થાય ને, આટલા બધાના ઇન્ટરવ્યુ તો લેવા જ પડે એમ છે. એ બધાને પૂછીને એક જ પ્રશ્ન પૂછતા અનિલભાઈ, એ કહેતા અમને, મેં તો સાંભળેલું છે અનિલભાઈ આગળથી, એ કે હું એને પૂછું કે ભાઈ તારો બોસ કેવો, એ કે જે બોસને મોટી મોટી ગાળો દે, અસંતોષ બતાવે, નોકરીનો અસંતોષ બતાવે, એ લોકોને અમે તરત કહેતા તું આવતો રહે. એવાને અમે સિલેક્ટ કર્યા, ને એવા એને 30-35-40 લોકોને સિલેક્ટ કર્યા અને પેલી બેચ ચલાવી. એનું 90% ઉપર રિઝલ્ટ આવ્યું હતું. પણ જેનામાં અસંતોષ હોય ને, અત્યારની પરિસ્થિતિથી અસંતોષ હોય ને, એ સફળતા તરફ આગળ વધી શકે. એટલે અને આમાં આપણા એક મેં જોયું, આમાં એક આપણા ધવલભાઈ ઘણું બધું કરતા હતા, પણ એને થતું તો હજી આ નહીં, આને બદલે હજી થોડુંક આગળ કરી તો, વધારે કરી તો, વધારે કરી તો, વધારે સારું કરી તો, એમ કરતા 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 છેલ્લે એ પછી આગળ વધ્યા. આમ સફળતા મેળવવા માટે અસંતુષ્ટ હોવું, સંતોષ થઈ જશે તો સફળતા નહીં મળે. એટલે આ 5-7 વસ્તુઓ, 9 વસ્તુઓ ટોટલ મારે તમને કહેવા જેવી લાગી હતી કે આ અનુભવો ઉપરથી શીખી છે. મારી એક વિનંતી છે કે એક વખત ફરીથી આ બધા 10 કે 11 મિત્રોને તમે એક વખત નિરાતે સાંભળો, વ્યવસ્થિત રીતે સાંભળો, કંઈક શીખવાના હેતુથી સાંભળો અને એમાંથી કંઈ શીખ મેળવો. આજની મારો હેતુ આ સફળ ઉદ્યોગપતિના અનુભવો ઉપરથી શું શીખવાનું છે એનો છે, અને એ આપણે મળશે. આના પછી ના તબક્કાની અંદર અમે હવે વધારે સફળ ઉદ્યોગપતિઓના જ અનુભવો વધુમાં વધુ લેવાનો પ્રયત્ન કરશી. અઠવાડિયામાં 1 લેક્ચર હશે, માહિતી વાળા લેક્ચર હશે, અને 2 સફળ ઉદ્યોગપતિના અનુભવો હશે. એ વધુ વધુ આપવાનો અમે પ્રયત્ન કરશી. બીજી વસ્તુ, મારે એચિવમેન્ટ મોટિવેશન ટ્રેનિંગ માટેની પેલી ઈચ્છા છે જ. મેં શરૂઆતના પહેલા લેક્ચરમાં તમને બતાવેલું કે મારે એક પ્રોગ્રામ એવો કર્યો છે કે અમે જે ધ્યેય સિદ્ધિ પ્રેરણા, કોઈ પણ વ્યક્તિએ ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે કરી શકાય, એની એક 3-4 દિવસની પ્રેક્ટિકલ 20 કલાકની ટ્રેનિંગ છે. હવે એના માટે અમે વિચારી છીએ કે કેવી રીતે ગોઠવી શકાય. ફેકલ્ટી મારી પાસે બહુ સારી ફેકલ્ટી છે, હું અહીંયા રહેવાની વ્યવસ્થા કરી શકું એમ છું રિસોર્ટની અંદર, પણ 3 દિવસ સુધી આવા લોકો રોકાય અને એનો વિડીયોગ્રાફી કરીને લોકો સુધી વાત પહોંચાડી, એવા અમારા પ્રયત્નો છે. જો હવે થાય છે એ રીતે કરી અથવા બીજી કોઈ પણ રીતે કરવાનો પ્રયત્ન કરશી. મોનિટાઇઝિંગ માટે અમે લગભગ હવે જુલાના સીનમાં આવી ગયા છીએ, છેલ્લા સીનમાં છીએ. એટલે કદાચ એકાદ મહિનામાં અમારી આ ચેનલ મોનિટાઇઝ થઈ જશે. તમને એ બધાને વિનંતી કે તમે સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને, અને વધુમાં વધુ શેર કરજો. આ આટલું કરવા વિનંતી છે. આભાર. થેન્ક યુ.